नाथ प्यारे की जय। श्रीवंदो सतगुरु चरण को करू सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनीष देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुरी श्यामा जुगल को पल पल करो प्रणाम। या जी को पल 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 करो प्रणाम। सनमंद मूल को मैं तो पाऊ पल छोड़ो न जाए। अब छल बल मोहे क्या करे। मोह आदत दियो है उड़ाए। मोह आद थे दियो उड़ाए। सनमंद मूल को नाम सुंदर साथ जी। सनमंद मूल को આવે છે અવાજ આમાંથી? નવતનપુરીની પવિત્ર ધર્મધરા કરણસિંહના નવા કારખાનાનું ઓપનિંગ ઉદ્ઘાટન, આજે એમનો જન્મદિવસ અને એ નિમિત્તે રાજજીએ અહીંયા નવતનપુરીની ધરતી પર બ્રહ્મજ્ઞાન વાણી ચર્ચા અને એમાંય પાછો આજનો આપણો આઝાદ દિવસ ને 26મી જાન્યુઆરી આપણો દેશ આઝાદ થયેલો છે. આજના દિવસે આપણે બધા આ માયાથી આઝાદ થઈ જઈએ. માયા કેવું હેરાન કરે છે આપણને. તો એટલા માટે રાજજી આ પ્રકરણ, અને એમાંય પાછું આજનું જે આ પ્રકરણ છે ને, આજ નવતનપુરીની ધર્મધરા પર ઉતરેલું હફસાની જેલની અંદર. જ્યારે રાજજી ઇન્દ્રાવતીની સામે સન્મુખ છે, જ્યારે ઇન્દ્રાવતીજીની આત્મા શ્રી રાજને જુઓ છે, ત્યારે રાજજીને 1 વર્ષ હફસામાં વિરહ કર્યા પછી રાજજી જ્યારે સન્મુખ આવે છે ત્યારે આ પ્રકરણ ઉતરે છે કે રાજજી, મેં આજ દિન સુધી કેવા કેવા સંબંધો પાડવા, કેવા કેવા સંબંધોને નિભાવવા, સંબંધોને ટકાવવા માટે આ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું. જે મારો મૂળનો પરમધામનો સંબંધ હતો કે તમે મારા પ્રેમી અને હું તમારી પ્રેમિકા, આશિક માશુક, આત્મા અને પરમાત્માનો એ પવિત્ર સંબંધ ના તો મેં ઓળખ્યો, ના જાણ્યો, ના નિભાયો ધની. મેં જે ભૂલ કરી છે. કોણ એવું હોય કે જે પોતાનો સંબંધ ના નિભાવક ના પાડી જોવે? આજે ધની તમે મારી સામે આવ્યા છો. મારી 40 વર્ષની આયુષ્ય હતી ને, 40 વર્ષે હફસામાં રાજજી દર્શન આપે છે, તો 40 વર્ષ લગી મેં ખબર નહીં કેટલો એ સંબંધને જાણ્યો યા નિભાયો ધની. એ તો તું જાણું. આજ બી આપણે પરિવાર રિશ્તેદારોના સંબંધ નિભાવવા માટે કેવા ભાગતા ફરતા હોય છે. કોઈ નારાજ ના થઈ જાય કોઈના. તો એ વાત કરજે કે ધની હવે આ 40 વર્ષની ઉંમરે છે ને, કે તમે આજે મારી સામે સન્મુખ ઊભા થયા છો ને, કે આજે તમે આયા ત્યારે મને સાચા સંબંધની ઓળખાણ પડી કે ધની તારો ને મારો સંબંધ તો સદૈવનો હતો, આજે બી છે અને સદૈવ રહેવાનો. આ સંસારમાં કોઈ શક્તિ એવી નહીં કે તારા મારા સંબંધને તોડી શકે, કે તને મને દૂર કરી શકે પ્રીતમ. એ મૂળનો પરમધામનો સંબંધ.
અને આપણે બધાએ આ નવતનપુરીમાં આ ધર્મ ધરા પર આવવાનું જ કારણ છે ને કે આપણા ભાઈ પરમધામમાં રહીને તો આપણે આપણો સંબંધને સદૈવ નિભાવીએ છીએ કારણ કે ત્યાં કોઈ જવાબદારી કે કોઈ તકલીફ નથી એટલા માટે આ સંસારમાં આ બલાઓમાં આ જવાબદારીઓમાં આ તકલીફમાં કોઈએ આત્મા પરમાત્માનો સંબંધ નિભાવી દીધો ને તો એ રૂહ આત્મા ધનધન છે. ઇન્દ્રાવતીજીની આત્મા એ કહે છે કે ધની આ 40 વર્ષ મારા ખબર નહીં કેવી રીતના ગયા છે. આજે તમે મારી સામે સન્મુખ આવ્યા છો તો મારા મૂળ સંબંધની ઓળખાણ થઈ અને એ મારા મૂળ સંબંધ છે ને. મૂળ એટલે જે છે હતો ને રહેશે એને ક્યારેય ખતમ ના થાય એવો સંબંધ છે તારો ને મારો પ્રીતમ. અને સન્મંદ મુલકો મેં તો પાવ પલ છો. આજે સામે છે ને તો એ વાત કરે છે ડાઈ ડાઈ. રાજજી સામે હોય તો આપણે કેવી ડાઈ ડાઈ વાતો કરીએ કે ધની હવે તો એક પલવાર માટે નહીં છોડું તને કે મારા આટલા સુંદર પ્રીતમ, આવો સુખ કો નિધાન, આવા આત્માના ધની, એને છોડીને મેં બીજા સંબંધને નિભાવવા જાઉં, બીજા રિશ્તેદારોને ખુશ કરવા જાઉં જે ખબર નહીં હતા કે રહેશે. આજે થોડા સમય માટે એ સંબંધો મળ્યા છે ને, પૂર્વ જન્મમાં હતા ખબર નથી અને રહેવાના એ ખબર નથી મને તો. રાજજી તું મારી સામે છું, તને નતો જોયો ત્યાં લગી તો આ જીવન ધૂળધાણી કરી નાખ્યું. હવે તમે મારી સામે છો ને, હવે એક પલ વાર માટે આપણા સંબંધને નહીં છોડું. કઈ બી કાર્ય કરીશ મારો સંબંધ કામ લાગે છે, મારો રિશ્તેદાર, મારો સંબંધ હાથે છે. તારા ને મારા સંબંધમાં કોઈ તરાડ તો નથી આવતી ને કોઈ. આપણો સંબંધ મેં સાચવીશ, બાકીના દુનિયાના જેટલા બી સંબંધો હે ને, જેટલા બી સંબંધો છે એ જોડાય ને તૂટે ને ખુશ થાય અને નારાજ થાય એ સંબંધો હશે. આપણા બેની સંબંધની અંદર ક્યારેય દરાડ નહીં આવે એવું કામ ક્યારેય નહીં કરું. કેમ કે આ દરાડ, આ ગેપ વચ્ચેની છે ને ધની મેં તો ઊભી કરી હતી. તારી ને મારી વચ્ચે મેં કેટલા જણને વચ્ચે ભરી દીધા હતા. તું આજ દિન સુધી મારી સામે કેમ નતો આવતો, મને કેમ નથી દેખાતો? કે આજે હપ્સામાં તારી ને મારી વચ્ચે કોઈ નથી રહ્યું પ્રીતમ. હવે તો આ શ્વાસ બી નથી રહ્યો ને તન બી નથી રહ્યું, ત્યારે ધની તું સામે આવ્યો છું. અને હવે આવ્યો છું તો તારો હાથ પકડી લઈશ. હવે આ સંબંધને મેં ક્યારેય નહીં છોડું, ભાવ પલ છોડ્યો ના જાય. અને એ હપ્સાની જેલનું આ પકડન શીખ આપે છે કે સુંદર સાજી ઓર કોઈ સંબંધ સંસારમાં પાલો ના પાલો, પરમધામનો જે સંબંધ છે ને એને ક્યારેય ના છોડતા, એને નિભાવજો. અને કહેવાય તો એવું ને કે ભાઈ તમે એ સંબંધને નિભાવવા માટે જ આ સંસારમાં આવ્યા છો. જે તમારી આત્માનો પ્રીતમ છે એને રીઝવવા માટે આ સંસારમાં આવ્યા છો. બાકી એના સિવાય કોઈ રીઝતું હશે? એ કહે છે કે ભાવ પલ છોડ્યો ના જાય. હવે તો ધોની ક્યારેય નહીં છોડું. આ 40 વર્ષ મેં દુઃખી થઈ છું ને, 40 વર્ષ જે દુઃખમાં, કષ્ટમાં, સંકટમાં મેં રહી છું ને, એ સંબંધન નો ઓળખ્યો તો તારે, એ સંબંધન નો નિભાવ્યો તારે તો મેં દુઃખમાં, કષ્ટમાં રહી છું. ફરી હવે દુઃખી નથી થવું, ફરી મારે એ સંબંધને નથી ભૂલવું, એને નથી છોડવું. જે આત્મા પરમાત્માની વચ્ચે પ્રેમનો સંબંધ છે, એ પ્રેમના સંબંધનો હું નિભાવીશ. એટલે કે છે કે હવે પાવ પલ છોડ્યો ના જાય. કે ધની હવે મેં, અને જુઓ ઇન્દ્રાવતીએ તાર પછી પાવ પલ ના છોડ્યો. અપ્સાની જેલ પછી છેક 1751 પોતાની લીલા અંતર ધ્યાન કરીને ત્યાં લગી એ સંબંધ નિભાઈ રાખ્યો, સંબંધ નિભાઈ રાખ્યો. ઓર કોઈ ખુશ થાય ના થાય, ઓર કોઈ જાગે ના જાગે, ઓર કોઈ કાંઈ કરે ના કરે, મારે મારા પ્રીતમ જોડેનો સંબંધ નિભાવવો છે. આપણે તો તારતમ લઈને કોઈ સુંદર સાથ કોઈ નારાજ ના થઈ જાય. થાય તો થાય ભાઈ, મારે તો મારા પ્રીતમ સાથેનો સંબંધ નિભાવવાનો છે જે અમારી આત્માનો માલિક છે ને. ઈ પાવપલ છોડ્યો ના જાય કે જે અબ છલ બલ મોહે ક્યાં કરે. કદની હવે સંબંધની ખબર પડી ગઈ ને, સંબંધની ખબર પડી ગઈ. તું જ્યારે સન્મુખ આવી ગયો છો મારી સામે, તો છલ આ માયા, અને એ માયાનું બલ શું કરે? આજ દિન સુધી માયાનું બલ એવું હાવી થઈ ગયું, એવું હાવી થઈ ગયું મારી પર. કેવું હાવી થઈ ગયેલું? તો આ માયાના બલે કે છે મારી, આપણે કહીએ છીએ ને ગત મત,
મત મારી હરી. હે ને, આપણી કઈ હરી લીધી છે ગતિમતી? આપણે ગતિ કઈ તરફ મૂલ મિલાવા તરફ કરવાની હતી? હે ને, મતી શ્રી રાજ ન રીઝાવાના હતા એની જગ્યાએ સંસાર ન રીઝાવા લાગી ગયા, એવી તો મતી છે આપણી. ગતિ રાજ્ય તરફ ગતિ કરવાની હતી, ગતિ સંસાર તરફ કરવા લાગ્યા. તો કે છે આ માયાએ મારી ધની ગતિમતી મારી હરી લીધી હતી આજ દિન સુધી. તું નતો, તને નતો ઓળખ્યો ત્યારે માયાએ મારી બુદ્ધિ હરી લીધી હતી ને. નહીતર ઈ ઇન્દ્રાવતીજીને એ બી ખબર છે કે જે તનમાં અક્ષરાતીત પાંચે પાંચ શક્તિઓ સહિત લીલા કરે છે, અમદાવાદની જેલની અંદર એને કોણ ફાંસી આપી શકે? પણ બાઈજીના કપડાં પહેરી નીકળવું પડ્યું. આ તનમાં અક્ષરાતીતની શક્તિ છે, અક્ષરાતીતનું કામ થાય છે આ તનથી. એને કોઈ ભલા શું બગાડી શકવાનું હતું? હે સુંદર સાજી કેવું એમ સુંદર સતાઈ સ્ત્રીના કપડા આપીને કે છે આ બુદ્ધિ મારી હતી. જો મને સાચી મતી હોત તો હું નીકળો, કાનજીભાઈને અંદર છોડીને નીકળી જાત. કાનજી તું નીકળ, મારું કોઈ નહીં કાંઈ બગાડી શકે. રાજજી હાથે છે, પણ ત્યાં ગતિમતી મારી હરી ગયેલી. અને મેં તો કહું સુંદર સાજી કચ્છા છે ને રાજજી, એ તો કાનજીભાઈના રૂપમાં રાજજી તો આયા છે. કચ્છા સ્ત્રીના કપડાં પહેરીને કે મહારાજ કપડાં પહેરીને નીકળી જાય ને, બહાર નીકળ. તો જ્યાં જ્યાં મને જરૂર પડી ને ત્યાં ધની તે આઈને હાથ પકડ્યો, તે મને બહાર કાઢી આ માયામાંથી. અને મને એવું લાગતું હતું કે અચ્છા મેં મારી બુદ્ધિથી મારા બલ શક્તિથી હું નીકળી ગયો તો બહાર. એમ કે હું મારી ચાહનાઓ જાણતો હતો, પણ મારી અંદર જેટલી બી ચાહના થઈ, મારા જીવનમાં જે કંઈ બન્યું છે ધની તારી ઈચ્છાથી બન્યું છે. એ તો આજે મને ખબર પડી, બાકી તો મને આ સમજ નથી ત્યાં લગી. તો અચ્છા મારી ઈચ્છાથી, મારી મરજીથી, મારા આમથી થાય છે. એ ગતમત મારી હે ને હરી લીધી હતી. અને હવે મને સાચી ગતમત કે હવે તારી ઈચ્છાથી થાય છે ને, તો હવે છલ બલ કે માયાનું બલ હવે શું કરે? તારી ને મારી વચ્ચે હવે માયા આડી આવી શકે? એ માયાનું બલ આડું આવી શકે ખરું? આપણે બેની વચ્ચે નહીં, રાસમાં કે છે ઓલું ઝાડનું થડિયું આડું આવી ગયેલું, એ માયાનું થડિયું તો છે વચ્ચે. તું મને દેખાતો નથી ધની. તો કે છે હવે ઈ માયાનું બલ મને શું કરશે? માયાના જે 13 હથિયારો બતાવ્યા છે ને, એ કાંઈ નહીં. સુંદર સાજી માયા તો ત્યાં લગી જે હેરાન કરે ને જ્યાં લગી ધની સન્મુખ નથી, કે ધનીના દિલમાં નથી બેહાડ્યા. જે ધનીની સન્મુખ રૂબરૂ થઈ જાય છે, સુરખુરું થઈ જાય છે, જેને ધનીને જે દિલમાં બેસાડે છે ને, એનું માયા કાંઈ ના બગાડી શકે. એને તો માયા મદદ કરે. સુંદર સાજી માયા હેલ્પ કરવામાં લાગી જાય. એટલે કે કવા છલ બલ મોહે ક્યાં કરે કે ધની 40 વર્ષ લગ્યા છલ આ માયાએ મારું બહુ બગાડ્યું ને. હવે એ મારું કાંઈ નહીં બગાડીએ. કે કેમ નહીં બગાડી? કે મારી જોડે તું છું એટલે. માયા કેમ બગાડે છે, કેમ રોવડાવે છે? રાજજી નથી એટલે જોડે. રાજજી બાજુમાં હોય, રાજજી દિલમાં બેઠા હોય તો કોઈ માયા રડાઈ શકે? માયા દુઃખ આપી શકે? સુંદર સાજી એટલે આ છલનું બલ ચાલતું હતું. અને ઈ માયા આપણને રોવડાવે છે, કષ્ટ આપે છે. આપણે દુનિયાદારી પર અચ્છા પતિ દુઃખ આપન, પત્ની દુઃખ આપન, સગાર દુઃખ આપન, ના, ઈ કોઈ દુઃખ નથી દેતા. રાજજી તારા જીવનમાં નથી એટલે તું દુઃખી થવું છું. જેના જીવનમાં શ્રી રાજ છે ને, એને તો કોઈ સગા રિશ્તેદાર ક્યાં બોલાવે. અને સગા રિશ્તેદાર કદાચ દુઃખ કષ્ટ તાના મારે એવા વચનો બી બોલી જાય ને, તો એના બદલામાં રાજજી પ્યાર કરનાર, એનાથી 4 ગણો પ્યાર કરનાર. અચ્છા રાજજી આ થોડા દુઃખમાં તું આટલો બધો પ્યાર કરું છું, તો કાલ થોડા ઓર વધારે દુઃખ મોકલજે તાકી મને પ્યાર વધારે મળે. સુંદર સાજી હું ક્યારેય દુઃખથી ભાગે નહીં, કે બદલામાં શ્રી રાજનો પ્યાર મળે છે એને તો. સુંદર સાજી કોઈની હાથે લડે નહીં. એક પરમધામની આત્મા, એ તો એના પતિના પ્રેમીના પ્રેમમાં, આત્માના માલિકના પ્રેમમાં ડૂબી રહે. એટલે કે છે આ છે ને છલ બલ મોહે ક્યાં કરે. આજે કહી જો કે માયા મારું હું બગાડી લે, કાલ માયા તમને વારી જોડીને લઈ જાય તમને છે ને. સુંદર સાજી આજે તો એવી હાલત છે ને કે માયાની સામે બોલતો ડર લાગે છે ને રાજજીને કઈ કહ્યું તો રાજજી નારાજ ન થાય. આપણે વચ્ચે એવી બે ફસાયા છીએ ને, એક તરફ માયા ને એક બાજુ રાજજી, એ કઈ કાંઈ બોલાતું નથી. બેમાંથી એ કઈ જો નારાજ થઈ ગયા ને તો આ બન્યું.
એ કંઈ નારાજ ન થવા જોઈએ ને, આપણે બેયને ખુશ રાખવા છે. કંઈક રૂ બેચારી વચ્ચે ફસાયેલી છે, માયા અને રાજજીની વચ્ચે, કઈ તરફ જવું. ને માએ એવી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે આની. ઇન્દ્રાવતીજીને ખબર પડી ગઈ કે છલ બલ મોહે ક્યાં કરે, આ માયાનું બલ મારું શું બગાડી લે. આ કોણ ક્યારે કે જે રૂહ જોડે રાજજી છે ને એ કહે કે હવે માયા શું બગાડી લે. રાજજી છે, બાકી રાજજી ના હોય ને તો પહેલું જ પ્રકરણ જોવો છો ને સુંદર સાજી, સુખ શંકાદિક ને નવ ટલીને લક્ષ્મીનારાયણ ને ફરી વળીને વિષ્ણુ વૈકુંઠ લીધા માં ખબર નહીં આ બધા ન છોડ્યા તો ને. પણ રાજજી છે એટલે મેં નીડર બની ગઈ છે કે રાજજી હવે વાંધો નથી. ક્યારે રૂ બોલ ને કે સંસારમાં કોઈની જરૂર ના હોય. પતિ એમ કે કાચ છોડીને કાઢીને અરે આ હેડી મેં તો ચાલ કે આજે હું નીકળી જઈશ તને છોડ દઈશ, આજે છોડ દે એમ. ઈ રૂહ કયા કે સંસારમાં કોઈનો આશરો નહીં કે હવે હું બગાડ લેવાની છું ભાઈ તું મારું. ત્યારે આપણને તો કેટલા પ્રકારના ભય, કેટલી પ્રકારની ચિંતા, કેટલા ટેન્શન, કેટલા પ્રોબ્લેમ, કાલનું પરમ દિવસનું, મહિના પછીનું, વર્ષના કેટલા પ્લાનિંગ, એમ કેટલા ભયથી એમ માયાના ચિંતાઓથી આપણે ત્રાહિમામ થઈ ગયા છીએ. ઉપરથી રાજજીને રીઝાવા છે તો એ બી થતું નથી એટલું. તો કે આ છલ બલ મારું હું બગાડી શકે. જે રૂહ જોડે રાજજી છે ને એને છલ બલ ના બગાડી શકે. બાકી તો રાજજી નહીં. એ જો વાણી જેના ઘરોમાં છે હાથ બી પડે છે ને સુંદરસાજી, સુંદરસા તો રૂહ છે. પ્રોગ્રામમાં જવાતું નથી, વાણી પઢાતી નથી ના સુંદરસાજી. મા એવા હેરાન કરી નાખે છે. ઘણા સુંદરસાની હાલત છે. જે સુંદરસા જોડે રાજજી છે ને એ કહી શકે કે રાજજી તું છું વાંધો નથી. અને માયા છલનું બલ છે ને એ બધું છીનવી લે, કે માયા છે ને આપણને એમ જ કે ને કે અહીંયા કરન્સીના ત્યાં ભાઈ નોકરી કરતા હોય, કાલે કોઈ કારીગરના નોકરી છોડી હોય તો શું કે મેં જે આપ્યું છે ઉપાડવું પડે બધું મારું તું હાલ દે ને કાલથી છોડ દે જા. તો માયા શું કે મારું જે છે બધા રાજ્ય જોડે જવું છે ને મારું બધું મને પાછું આપી દે ને જા છુટ્ટી અપાય માયાનું એને ના તો પછી હાલો ને આટલો ઉપાડ લીધો એટલો વારી આલું કરી આલું. ભાઈ માયાનું આ તન છે, પતિ છે, ઘર છે, પરિવાર છે, એ બધું છોડીને જવાય? રાજજી પછી મળશે ચાલશે તો પછી ને સુંદરસાજી. માયા કે મારું જેટલું આપેલું છે ને બધું મન દઈ દે તાર રાજજી એ જોડે જા. આપણાથી ઈ નથી થતું. અહીંયા એક રૂહને એ ખબર જા લઈ લીધું. અહીં તો છે ને આહબુ સુખી, આજ પ્રકરણમાં ચોપાઈ જાય આહબી સુખી અંગ મેં શ્વાસ બી છોડ્યો જંગ તબ તુમ પડદા ટાળ કે દિયો મોહે. હમણાં મેં તો શ્વાસ બી માયાનો શ્વાસ બી નથી લેવો, આ શરીરને બી નથી ચલાવવું. બનો તબ તુમ ત્યારે તમે આવીને મને બેઠી કરી સુંદર કારે જપને જીવ. મારે તો કાંઈ જોઈતું નથી ધની છે કે આ સંસારમાં એક રાજ્ય સિવાય મારે કાંઈ જોઈતું નથી. અને એવી રૂહ થઈ જાય ને પછી માયા ભાઈ ડર તો ત્યાં લગી લાગે ને જોઈએ છે, ડર તો ત્યાં લાગી લાગે કે પકડ્યું છે છોડવું નથી. જેને છોડી દીધું, જેને જોઈતું જ નથી એને તો કઈ ડર જ નથી. અચ્છા આ મહારાજે જ મને કોઈક વાત કરી હતી, એમને બહુ મસ્ત વાત કરી હતી. અચ્છા આમ તમે વાત કરી હતી ખબર નહીં મને કોને વાત કરી હતી કે આજે એક વખત છે ને આવી રીતના કોઈ કંપનીમાં કોઈ કારીગર નોકરી કરતો છે તો જે મેનેજર કે બોસ હોય ને એ ભાષણ આપે એમ. તો ભાષણ આપે ને તો બધા કારીગરો તાલીઓ વગાડે. ભાઈ બોસનું ભાષણ ગમે કે ના ગમે આપણે વખાણ તારીફ તો કરવા જ પડે કારણ કે પગાર લેવો છે, એના હાથ નીચે કામ કરવાનું છે. અને માયાને એવી રીતના બોસ છે ખુશ તો કરવી જ પડે. એક ભાઈ બિલકુલ તાલી નો વગાડો, ચૂપચાપ બેઠા હતા સંજયસિંહ. તો બીજો પૂછે છે કે ભાઈ નોકરી નથી કરવાની, બોસ ભાષણ કરે છે એના વખાણ તાલી નહીં વગાડું ને તો કાલે કહેજે તને જોબ પરથી કાઢી મૂકશે, નહીં તને એવી રીતના ફસાઈ નહીં તને નોકરી પરથી કાઢી મૂકશે. પેલો કે જો હું રાજીનામું લખીને જ બેઠો છું. આપણે કાંઈ એના ખોટાડા ભાષણ પર તાલી વગાડવી. આ માયાના ખોટાડા ભાષણ પર ખોટાડા સંબંધો નિભાવવા માટે કેટલી બધી તાલીઓ વગાડે ખુશ કરીએ, બોસ નારાજ ના થઈ જાય. એમાં ઓરિજિનલ બોસ રહી જાય છે, જે રિયલમાં સાચો બોસ છે ને સુંદરસાજી, જેને રાજીનામું જ દઈ દેવું છે. એ હું કામ ખોટા બોસને સલામો મારે? આપણે રાજીનામું દેવું નથી ને. માયાની નોકરી કરવી છે
એટલે માયામાં ખુશ કરીએ છીએ, જૂઠા લોકોને સલામ મારીએ છીએ, જૂઠમાં હાજી હાજી કરતા ફરીએ છીએ ને. સુંદર સાજી શું કામ, શું કામ એટલે કે છે, એટલે કે છે કે આ છલબલ મારું હું બગાડી લે, જેને જોઈતું જ નહીં એનું કાંઈ ના બગાડે. છલબલ માયા તો માયા જેને જોઈએ છે એનું માયા બગાડે, જેને રાજ્ય જોઈએ એનું માયા હું બગાડ લે. તમે જાઓ માયા જોડે બધું માગો, ધન સંપત્તિ રૂપિયા ઐશ્વર્ય બધું માગો, માયા બધું આપે, દેવો ભગવાનો માતા બધું આપે, પણ એને જઈને કોઈક રાજ્ય આપો તો એટલે તમારા ચરણો મદા છે કે યાર એ નથી, બીજું માગ. હે ને, રાજ્ય માગો ને તો માયા દાસી થઈ જાય, અને માયા માગો તો માયા માલકીન થઈ જાય. આપણે શું જોઈએ છે, માયા જોઈએ છે એટલે માયા માલકીન બોસ બનીને બેઠી છે. રાજ્ય જોઈએ તો માયા એ નથી માર જોડે, એમ તાર જોડે હોય તો મને આપજે માયા, એમ કે રાજ્ય તારા. હે ને સુંદર છે. એટલે છલ બલ આપણને ડરાવે છે, પણ એ રૂહને ખબર પડી ગઈ કે હવે તો આ માયાનું છલ અને એનું જેટલું બી બલ છે એ મારું કાંઈ ના બગાડી શકે, અને એ નહીં કાંઈ ના બગાડી શકે. આપણી વાત નહીં હતી, જેને જેને આ સંસારમાં ભક્તિ કરી ને એ જ માયાએ કોઈને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. પ્રહલાદનો કોઈને બાથ ભરાવે છે, કોઈને હોડિકાની અંદર બાળવામાં આવે છે, કોઈને ઝેરના લાડુ પાંડવોને ખવડાવવામાં આવે છે, કોઈ લાખા ભવનમાં બાળવામાં આવે છે, કોઈને 14 છલ કપટ કરીને 14 વર્ષ વનવાસમાં મૂકવામાં આવે છે. દુનિયામાં જે બી સત્યના માર્ગ પર ચાલે છે માયા તો એને હેરાન પરેશાન જ કરી નાખે છે. અચ્છા, એમને જો માયા જોઈતી હોત તો આ જીજી કગરોત. અચ્છા જોઈતી નહીં કાંઈ નહીં, ચલો થબલે બાથ ભરવાની ભરી લઈએ, હોળી બેસવાનું છે બેસી દઈએ. આપણને રાજ્યમાં કરવાનું છે 4 હરગા નારાજ ના થઈ જાય તો રાજ્યનું કરીએ, 4 પરિવારજનો નારાજ ના થઈ જાય. સુંદર સાજી, તો એને તો માયા બહુ હેરાન કરે. જેને માયાને જ ખુશ કરવી છે ને, પહેલાં તો માયા ક્યારેય ખુશ થતી નહીં, ગલત જગ્યા પર ખુશ કરવા માટે બેઠા છે. ખુશ તો જે પરમાત્મા સખી તારી એક અદાતીય રીઝ છે, હે ને, તારા એક વચનથી જે રીઝવા વાળો એને તો તે ખુશ કરવામાં ક્યારેય ના લગાય. જે માયા ક્યારેય કોઈની થઈ નથી, કોઈનાથી રીઝતી નથી, એને રીઝાવા, એને ખુશ કરવામાં આપણે જીવન ગુમાવી બેઠા છીએ. હવે ખબર પડી કે ના ગલત જગ્યા પર લાગી છું, હવે એ છલબલ મારું શું બગાડી શકે. મોહ આદતે દિયો હે ઉડાએ. હે ને, મોહ શબ્દ છે ને, હે ને, વલી લીધ્યો મોહ જે થકી ઉપન્યા સૌ કોઈ, એ મોહથી સૌ કોઈ ઉત્પન્ન થયા. સબ કોઈ, બ્રહ્મા વિષ્ણુ શિવજી 33 કરોડ દેવી દેવતા, આ બધું મોહથી ઉત્પન્ન થયું ને. અને એ મોહને શું કહે છે, મને ફરી બોલો શું કહે છે, મોહ આદતે દિયો હે ઉડાએ. એ મોહન જ મેં ઉડાડી દીધો, એ મોહન જ મેં. અચ્છા, મોહ અને પ્રેમ આ બેમાં શું ફરક? તો તમે છે ને તફાવત લખવો ને તો 100 લખી શકો એમ કે ભાઈ પ્રેમ આને કહેવાય, મોહ આને કહેવાય, પ્રેમ આને કહેવાય, મોહ આમને કહેવાય. પ્રેમમાં આવું હોય, મોહમાં આવું હોય, પ્રેમમાં આવું હોય, મોહમાં આવું હોય, હે ને, ઘણા બધા તફાવત તમે લખી શકો. પણ સૌથી બારીકમાં બારીક જો ભેદ જુઓ ને તો મોહ જ્યાં હોય ને, જ્યાં કઈ બી ચાહના ઈચ્છા હોય એને મોહ કહેવાય. પ્રેમમાં કોઈ ચાહના, કોઈ જ ઈચ્છા ના હોય એને પ્રેમ કહેવાય, કોઈ ચાહના નહીં. રાજજી તમને મને પ્રેમ કરે છે ને એમાં એની એક બી ચાહના નહીં, તું જાગી જાય એટલી ચાહના નહીં. તું રાજ્યની વાણી પણ એને તું લખ્યું છે એ ચાહના